એમની 100 વર્ષની ઉંમર હોવા છતાં પણ એ આને એક હાથથી ઊંચી કરતા. ગુડ મોર્નિંગ, જય માતાજી. દિવાળીનું વેકેશન ચાલુ છે અને અમે આવ્યા છીએ મારા ગામ લાકરોડા. અને લાકરોડા અમારા ફાધરના મિત્ર એવા પ્રવીણસિંહ રાઠોડ, જેમનું ગામ છે આણંદ જિલ્લાનું વડોદ ગામ. હું 2-3 વખત ગયેલો છું. ત્યાં 400-500 વર્ષ જૂના વડના કારણે વડોદ નામ આપ્યું છે. કાકાએ લાસ્ટ ટૂર ફાધર જોડે 4 ધામની યાત્રા કરી, કેદારનાથને 2022માં જ્યારે રિટાયર્ડ થયા ત્યારે એ આવ્યા છે ફાધરને મળવા અને અહીંયા રોકાયા છે. તો આજે આપણે લાકરોડાની આજુબાજુમાં જે જગ્યા છે જોવાલાયક એ ફરીશું અને આ બ્લોગમાં આપણે કવર કરીશું. તો ચલો જઈએ. કાકા અને માસી અલગ ગાડી સાથે, મારા મમ્મી પપ્પા પણ આવે છે અને અમે બીજી ગાડીમાં જઈએ છીએ. આજે છે શનિવાર અને ટૂરની શરૂઆતમાં આપણે જઈશું ડેમરાના ડેરા, જે હનુમાનજીનું મંદિર છે. તો આપને પણ આ વ્લોગમાં બતાવું. મારા ગામથી આ ડેમરાના ડેરા આશ્રમ 3 કિલોમીટર દૂર છે અને રસ્તો પહેલાં કાચો હતો, હવે ડામરનો રોડ બની ગયો છે. ઊંચા નીચા રોડવાળો આ રસ્તો છે. બંને સાઈડ કોતરનો ભાગ છે અને ખેતરો આવેલા છે. તેરી ખટ્ટી મીઠી યારી પ્યારી લગદી, તેરી આધી આધી બાतें સારી લગદી, મેનુ મિલી એ ખુદાઈ તેનું પ્યાર કરકે, તેરે બાજુ મેનુ ખંડ યારા ખારી લગદી, તેરી ખટ્ટી મીઠી યારી પ્યારી લગદી, તેરી આધી આધી બાतें સારી લગદી. સામેનો જે ભાગ દેખાય છે એ આખો આશ્રમનો ભાગ છે. સ્પેશિયલી શનિવારે અને મંગળવારે લોકો આવતા હોય છે દર્શન કરવા અને લગભગ તો ઘણી વખત અમદાવાદથી પણ લોકો અહીંયા દર્શન કરવા આવે છે. રવે હર વેલે મેનું તેરા હી ખ્યાલ વે, પ્યાર નાલ પૂછ લે તું કદે મેરા હાલ વે. તો પહોંચી ગયા અમે આશ્રમે. હવે તમને આશ્રમ અંદરથી બતાવું. આ રીતનો આશ્રમનો ગેટ છે. પહેલાં ખાલી એક મુખ્ય મંદિર જ હતું અને જ્યારે બાપુ અહીંયા હતા ત્યારે એક જ મંદિરમાં એ બાજુમાં રહેતા અને હાલ આશ્રમ ઘણું મોટું થઈ ગયું છે અને સામે ગૌશાળા અને બાપુની સમાધિ એ બધું વિસ્તાર ફેલાઈ ગયો છે. આપ જે આ જોઈ રહ્યા છો આ જ ભાગ કારી જૂનો મંદિરનો ભાગ છે. સૌથી જૂનું મંદિર આ રહ્યું. આશ્રમમાં જે બજરંગ દાસ બાપુજી રહેતા એના પહેલાંનું આ મંદિર છે. તો ચલો હવે મંદિરની અંદર જઈશું. બાપુની મૂર્તિ મૂકેલી છે અને બાપુની મૂર્તિની બિલકુલ પાછળ એ શસ્ત્ર રાખતા. તો એમના કસરતના સાધનો પ્લસ તીરકામઠા, તલવાર એ પણ મૂકેલી છે અને બાપુની એક ગદા પણ મૂકેલી છે. બાપુની મેન બેઠક પહેલાં અહીંયા જ હતી અને આ રીતનો એમનો લુક હતો. હું અહીંયા પર્સનલી જ્યારે નાનો હતો ત્યારે મેં બાપુના રૂબરૂ જોયેલા. અહીંયા જ અમે મળતા એમને. આખું આ કન્સ્ટ્રક્શનવાળું જે ભાગ છે એ આખો નવો બનાવેલો છે. આ રીતે નાના નાના મંદિરના ગોખલા પણ નવા બનાવ્યા. આ મંદિરનો જૂનો ભાગ છે જ્યાં હનુમાનજીની મૂર્તિ મૂકેલી છે.
મંદિર છે અને મંદિરના ફરતે આવી રીતે પ્રદક્ષિણા કરે છે. અહીંયા એક ખુફિયા જગા હતી જ્યાં બાપુ તપ કરવા જતા. જૂનું ઝાડ, એના થડ પર આજે પણ લોકો अगरबत्ती करे छे. सर जी, आपका नाम? संजू सिंह कुशवाहा. और आप कहाँ से आए हो? अभी अहमदाबाद से. अहमदाबाद से, क्या बात है. अहमदाबाद में कहाँ पे रहते हो? चांदलोड़िया. चांदलोड़िया, बढ़िया. मैं भी कोतरपुर रहता हूँ अहमदाबाद में. अच्छा. और ये मेरा गांव है, तो यही ब्लॉग बना. हाँ, ये लाखरोड़ा मेरा गांव. ओके ओके. तो काफी लोग आते नहीं अहमदाबाद से? नहीं, बहुत लोग आते हैं. काफी लोग, हद से ज़्यादा लोग आते हैं. जय श्री राम. તો મેં જેમ અગાઉ પણ જણાવ્યું, અમદાવાદથી પણ લોકો અહીં દર્શન કરવા આવે છે. તો આ રીતનો જૂનો મંદિરનો ભાગ છે અને સામેની બાજુ જે જૂનું મંદિર હતું એ હવે હું આપને બતાવું. હવે હું તમને એક જૂના મંદિરની અંદર દર્શન કરાવું, જ્યાં જૂનો જે પાર્ટ છે, જે બાપુ અહીંયા તપ કરવા પણ બેસતા, અને આ જૂનું કન્સ્ટ્રક્શનવાળું મંદિર છે. હજી પણ અડીખમ ઊભું છે, અમુક ભાગ પડી ગયો છે, પણ આ ભાગ જે જોઈ રહ્યા છો એ હજી પણ એવો છે. બાપુનો ફોટો, અને આ છે બાપુની ગદા, જે એમની 100 વર્ષની ઉંમર હોવા છતાં પણ એ આને એક હાથથી ઊંચી કરતા, જે ઘણી હેવી છે. તો આ રીતનું છે મંદિર જૂનું. અને બાપુના સમાધિ લીધા પછી નેક્સ્ટ જે ગાદી છે એ આ મહંત છે, અને આ મહંતનો આ ખાટલો છે, જે સાઈઝ જોઈ રહ્યા છો. આ છે હાલના જે એમના ગાદી પછી જે મહંત છે, આ અત્યારે ગાદી સંભાળે છે. અને સૌથી જૂની એમની ખુરશી હતી છે. આ બધું મંદિરનું કન્સ્ટ્રક્શન આખું નવું છે. તો આ રીતના મંદિરના દર્શન કર્યા પછી સાઈડમાં એમની કાર, જીપ મૂકેલી છે, તો આપણે હવે ત્યાં જઈશું. મેં આપને અગાઉ જેમ જણાવ્યું કે અમદાવાદથી પણ અહીંયા દર્શન કરવા આવ્યા છે. ભાવ, આપકા નામ? विनोद. विनोद भाव. और रहते हो? अम्बावाड़ी. अंबावाड़ी. बरोबर. आप भी सरदारनगर? सरदारनगर अहमदाबाद. सब बढ़िया. તો આ પણ દર્શન કરવા આવ્યા છે, અને બિહારથી અને યુપીના પણ જેટલા આપણે ભાઈઓ રહે છે બાપુનગર ને ઇન્ડિયા કોલોની, એ પણ શનિવાર ને મંગળવાર અહીંયા દર્શન કરવા આવે છે. જય શ્રી રામ. બિલકુલ બાજુમાં સેકન્ડ નંબરની જે આપણી કમાન્ડર જીપ કે માર્શલ જીપ જે હતી એ પણ મૂકેલી છે. એના ઉપર પણ લાલ બત્તી છે.
અહીંયા બાજુમાં એક પ્રાચીન કૂવો હતો જે અત્યારે ભરાઈ ગયો છે કે બંધ કરી દીધો છે. આ છે કૂવો. બહુ ઊંડો કૂવો અહીંયા હતો બાપુના સમયે. તો આ રીતે અમે કઢી ખીચડી અને જલેબીનો પ્રસાદ લઈ લીધો. પ્રસાદ લઈને જાતે અહીંયા આવી રીતે થાળી ધોવાની રહેશે અને પછી અંદર મૂકી દેવાની. અહીં એકદમ દેશી પપૈયાનું ઝાડ જોયું અને ક્વોલિટી એકદમ ફાઇન છે. મંદિરની અંદર દર્શન કરી લીધા. હવે આપણે જઈશું બાપુની સમાધિ બાજુ. તો અહીંયા એક બીજી પાછી સમાધિ જેવું સ્ટેચ્યુ જ મૂકેલું છે બાપુનું, તો આપણે એ પણ જોઈશું. આ રીતની બાપુની સ્ટેચ્યુ મૂકેલું છે અને આ બાપુના ગુરુ હતા, એમને ગુરુ બનાવેલા હતા. આ રીતનો છે આશ્રમનો જૂનો પાર્ટ. આ જૂનું મંદિર અને બાજુમાં ભંડારો ચાલે છે અને બાપુની જૂની જીપ અહીંયા મૂકી છે અને નવી જે એના પછી લાવ્યા હતા એ સામેની બાજુ છે. આ જે ચબૂતરા જેવું દેખાય છે એ ભાગ આખો નવો બનાવેલો છે. સામે જોઈ રહ્યા છો તે પવિત્ર ઉપવન કરીને ગાર્ડન બનાવ્યું છે બાળકો માટેનું. અને હવે આપણે જે જઈશું એ બાપુની સમાધિ તરફ જઈશું. તો આશ્રમના બહાર નીકળતા જ સામેની બાજુ જે રોડ જાય છે એ સમાધિ તરફ જાય છે. રાઈટ સાઈડમાં આખું ગૌશાળા આવેલું છે. એ ગૌશાળાનો ડિટેલમાં વિડીયો મેં મારી ચેનલ પર પહેલાં મૂકેલો છે, તો આપ જઈને જોઈ શકો છો. આ ગૌશાળાનો બાજુનો ભાગ છે અને હાલ અત્યારે ગાયો જે બધી છે એ અડધી ગાયો બહારની સાઈડ છે અને બીજી જે ગાયો છે અંદર છે. ગૌશાળાની બિલકુલ બાજુમાં આ શિવ મંદિર છે અને શિવ મંદિરની બાજુમાં બાપુની સમાધિ છે. આ રીતનું છે શિવ મંદિર. जी भाई साहब, आपका नाम बताइए जी, मेरा नाम पंकज है। और कितने टाइम से यहाँ पे विजिट करते हो? हम 2000 के साल से विजिट करते हैं। कैसा लगता है यहाँ? बहुत बढ़िया लगता है। जी जी, बापू के आश्रम में आके बहुत मजा आती है। बढ़िया राम जी। आप कितने साल से आते हम भी यहाँ नबे आए हैं इनके। हो? बच्चे पुराने? हाँ, जो यहीं रहते हैं अहमदाबाद। अच्छा, अहमदाबाद। हम एमपी रहते हैं। अच्छा, आप एमपी रहते हो? एमपी वाले हैं हम। ओके ओके, बराबर, बढ़िया बढ़िया। आपका नाम? मेरा नाम विष्णु है जी। और मैं अहमदाबाद से ही आया हूँ। और इधर मैं अहमदाबाद में कृष्णा नगर नरोड़ा, बढ़िया। और यहाँ पे मैं बहुत सालों से आ रहा हूँ बापू के दर्शन करने के लिए। हर पूनम को लगभग आते हैं, कभी टाइम नहीं मिलता तो नहीं आ पाते, बाकी इच्छा होती है कि यहीं आए, यहाँ पे आराम से अपना दिन गुजारे। एक अच्छा, बहुत अच्छा लगता है यहाँ पे। सुकून मिलता है, एकदम शांति। और अगर आपको कोई अनुष्ठान करना हो, शिव की भक्ति करनी, बापू का यानी मंत्र जाप करना हो या चालीसा करनी हो, तो जब पब्लिक नहीं होती ना, आप शांति से बैठो, आपको यानी दूर दूर तक कोई आवाज़ नहीं, कोई आवाज़ नहीं आएगी, एकदम शांति है, एकदम अच्छा लगता है। गौशाला है वगैरह सब बहुत बढ़िया है। तो आप सबसे मिलके बहुत अच्छा लगा। ऐसे तो अहमदाबाद में हम सब पास में ही रहते हैं, मगर यहाँ पे जब अहमदाबाद और उसके आजू बाजू में एरिया से जो कोई मेरे गांव में आता है तो मुझे बहुत खुशी होती है। चलो, जय सियाराम। जय सियाराम। आ जे छे ए बापूनी समाधिनी जग्या छे। હવે આપણે અંદર જઈને દર્શન કરીશું. સમાધિમાં પણ આ રીતની બાપુની મૂર્તિ મૂકેલી છે જે એકદમ નજીકથી જોતા બાપુ બિલકુલ સામે બેઠા હોય એવું દેખાય. સમાધિના ભાગની બિલકુલ બાજુમાં અહીંયા સામે જતાં સાબરમતી નદીનો કિનારો આવી જાય છે રાઈટ સાઈડમાં. અહીંયા ફરતે ઘણા વૃક્ષો આવેલા છે, જેમાં વડ પણ છે, પીપળા પણ છે અને વડની વડવાઈ ઉપર લોકો લટકીને હિંચકા પણ ખાતા હોય છે. સામે જે દેખાય એ સાબરમતી નદીનો કિનારો આવી જાય. તો આ રીતનો ભાગ છે આશ્રમનો, અને આશ્રમનો ભાગ આમ તો ઘણો વિશાળ છે. તો જો દર્શન કરવા આવો તો 2-3 કલાકનો સમય કાઢીને આવજો. ઉતાવળમાં દર્શન કરી લેશો, પણ જો આખું
આશ્રમ ફરવું હોય અને નદીએ જવું હોય તો થોડો સમય લાગશે. તો બધાએ આખો આશ્રમ ફરી લીધું અને હવે ચર્ચા કરી લઈએ કે હવે નેક્સ્ટ ક્યાં જવું છે. અને કાકાને જ પૂછી લઈશું કે કાકાને કઈ જગ્યા જોવાની વધારે ઈચ્છા છે. તો આશ્રમની બિલકુલ બાજુમાં આ રીતનું પાણીની બોટલ ને બીજી બધી વસ્તુઓ મળે છે. અને આ બેન સ્પેશિયલ લાકરોડાના જ છે, પણ અમારા જ્યાં અમે જૂનું મકાન હતું સરદારનગરમાં એની બાજુમાં જ રહેતા હતા, એટલે કે હાંસોલમાં. તો ઇન્ટ્રોડક્શન થઈ ગયો. જય માતાજી. આમ તો દિવાળી પછી ઠંડીની શરૂઆત થઈ જાય છે, પણ રાત્રે ઠંડી લાગે છે, સવારે લાગે છે, પણ અત્યારે એકદમ ગરમીનો અહેસાસ હોય છે. તો ચલો ફટાફટ જઈએ. અમારા ઘરે આવેલા જે કાકા છે એમને પૂછ્યું કે હવે નેક્સ્ટ ફરવાની ક્યાં ઈચ્છા છે, તો માણસા જવાની ઈચ્છા એમને જણાવી. તો માણસામાં પણ 2-3 મંદિર છે, તો આપણે એ પણ કવર કરીશું. તો હવે જઈએ છીએ મારા ગામ લાકરોડાથી માણસા. આ છે અમારા ગામમાં ઠાકોર સમાજની ભાગોળ, અને અહીંયા પણ એક મંદિર આવેલું છે જોગણીમાનું, જે મેં અગાઉ બ્લોગમાં વિડીયો લીધેલો છે. અને આ રોડ ઉપર જ જતા દરબાર ભાગોળ આવે, જ્યાંથી આપણે સ્ટાર્ટ કર્યું હતું બ્લોગ. અમારા ગામનો બહુ સૌથી જૂનો વડ છે, જે પડી ગયો હતો ને ફરીથી એ ફેલાયો. વર્ષો પહેલાં એ બહુ જ મોટો હતો. આજે અમદાવાદથી આશ્રમે દર્શન કરવા લોકો આવી રહ્યા છે. આ છે જૂનું મહાકાળીમાનું મંદિર, અને વડના થડની અંદર માતાજીની મૂર્તિ છે. હજી સામે જે મૂર્તિ દેખાય છે એની ઉપર જે વડનું થડ છે એ માતાજીના એકદમ આકારનું છે. એની પૂજા સૌથી પહેલાં થતી હતી, પછી આ મંદિરનું કન્સ્ટ્રક્શન નવું કર્યું. આ છે મંદિરનો ભાગ, અને બાજુમાં પણ હજી એ વડવઈઓ છવાયેલી છે. તો હવે દર્શન કરી લીધા છે, અને હવે આપણે જઈશું આગળની બાજુ. આ છે માણસાની જનરલ હોસ્પિટલ, અને આ જે સિવિલ હોસ્પિટલ છે એ અત્યારે નવી બની રહી છે. તો પાછલા ભાગમાં એનું કન્સ્ટ્રક્શન ચાલુ દેખાઈ રહ્યું છે. હોસ્પિટલની સામે જ આ તળાવનો ભાગ છે, અને એ પણ રિનોવેશન માટે સરકારથી પાસ થઈ ગયું છે. થોડા ટાઈમમાં એ પણ નવું બની જશે. અને આ છે કેસરેશ્વર મહાદેવ મંદિર. આ છે કેસરેશ્વર મહાદેવ મંદિર, અને આ બિલકુલ તળાવની સામે આવેલું છે. આ છે કેસરેશ્વર મહાદેવનું જૂનું મંદિર, અને એ મંદિર જૂનું જે હતું એનું રિકન્સ્ટ્રક્શન થઈને હાલ આ પોઝિશનમાં મંદિર છે.
આ કેસરેશ્વર મંદિરની બિલકુલ સામે આ એક પ્રાચીન કૂવો છે જે મેં એક બ્લોગમાં કવર કર્યો હતો મારી આ ચેનલ પર માણસાનો એક આખો અલગથી જ બ્લોગ બનાવ્યો હતો જેમાં આ કૂવો બહુ પ્રાચીન છે. અત્યારે તો એની કન્ડિશન આ છે કૂવો. કૂવાની બિલકુલ બાજુમાં આ હવાળો છે અને એની સામે સ્વામિનારાયણના પગલાં છે. તો આપણે હવે એ જોઈશું. આ છે મંદિરની બિલકુલ સામે સ્વામિનારાયણની છત્રી અને અહીંયા પણ એમના ચરણ ચિહ્ન છે. અહીંયા સ્વામિનારાયણના પગલાંની બિલકુલ સામે જ આ તળાવ છે માણસાનું. આમાં બજેટ પાસ થયું છે. હવે જોઈએ કન્સ્ટ્રક્શન કેટલા ટાઈમમાં પૂરું થાય છે. આખો મેકઓવર થઈ જશે. અને આ કેસરેશ્વર મહાદેવ મંદિરની બિલકુલ સામે આ નવું મંદિર બન્યું છે રામજી મંદિર. તો આપણે હવે ત્યાં જઈશું. મંદિરની સામે જ બહુરૂપી બનેલા હનુમાનજી દેખાઈ ગયા. આ જૂનું હનુમાનજીનું મંદિર છે, રોકડિયા હનુમાનજી મંદિર, અને એને બિલકુલ સામે રામજી મંદિર નવું બનાવ્યું. બપોરનો સમય છે એટલે દ્વાર બંધ છે, એટલે આપણે બહારથી જ દર્શન કરી લઈશું. 4-5 મંદિર ફરતા જ મમ્મી પપ્પાના અને માસીના કાકીના બધા ઉત્સાહ જે છે એ ઓછો થઈ ગયો, કારણ કે તાપ પણ બહુ છે. તો હવે બારથી જે મેન જગ્યા છે એ આપણે ફરી લઈશું. આ બીજું આગળ જતાં મહાકાળીમાનું મંદિર આવે છે અને સામે પાંજરાપોળ અને ગૌશાળાનો જે જૂનો ભાગ છે એ દેખાય છે. इश्क सेवा कुछ नहीं हो चाहिदा कदे सुन ले मेरी यारा मन ले जरा तेरी खट्टी मीठी यारी प्यारी लगदी तेरी आधी आधी बातें सारी लगदी मैनू मिली है खुदाई तेनू प्यार करके तेरे बाजू मैनू खंड यारा खारी लगदी. આજે સામે જોઈ રહ્યા છો એ આવી ગયો દરબારગઢ, જે અહીંયાનો પેલેસ હતો અને માણસા રજવાડા વખતે જે આ માણસા સ્ટેટ હતું. સામે છે વાઘેશ્વરી ભુવન, વાઘેલા માળ માણસાનો. સામે છે ટાવર અને આ ટાવર રોડ કહેવાય, અને આ છે માણસાનું પેલેસ. છે મેન ગેટ પેલેસનો, અને જે સામે દેખાય છે એ છે માણસા સ્ટેટ પેલેસ. આ છે પેલેસનો બહારનો ભાગ, અને આ રીતના જૂના અંદર મકાનો બનાવેલા છે. આ સામેની સાઈડ જે જોઈ રહ્યા છો એ છે લાઇબ્રેરી, મહાત્મા ગાંધીજી પુસ્તકાલય. અને અમે જઈએ છીએ હવે અભયસિંહનો માળ, જ્યાં સતી માતાનું મંદિર આવેલું છે. આ છે સતી માતાનું મંદિર.
અભયસિંહના માળમાં સતી માતાના મંદિરે દર્શન કર્યા અને અહીંયા પપ્પાના જૂના મિત્રો અને અમારા જૂના પાડોશીઓ પણ મળી ગયા. તો અહીંયા જ અડધો 1 કલાક ટાઈમ સ્પેન્ડ થઈ ગયો. હવે કાકાને બહુ મંદિરો ફરવાની ઈચ્છા નથી, તો હવે વાવ દરવાજા બતાવીને આપણે જઈશું લાકરોડા. આ છે માણસાનું મેલડીમાનું મંદિર, જે મેલડીમાનો ટાવર તરીકે ઓળખાય છે. દ્વારકાનાથજી મંદિર, જે મેં એક માણસાના બ્લોગમાં કવર કર્યું હતું. અત્યારે બપોરે બધા મંદિરો બંધ છે, તો આપ મારો વિડીયો જઈને જોઈ શકો છો. આ આવી ગયું વાવ દરવાજા અને અહીંયા છે વાવ. આ સામે જે દરવાજો છે એને વાવ દરવાજા કહે છે અને બિલકુલ સામે અહીંયા સ્ટેપવેલ એટલે કે વાવ આવેલી છે. આ વાવનું બાંધકામ ઈસવીસન 1526માં થયું હતું અને હું અહીંયા એક ફોટો મૂકી દઈશ, એમાં આખી આ માહિતી આપ વાંચી શકો છો. બધી વાવમાં આ પ્રકારના અલગ અલગ એના પ્રકાર હોય છે વાવના. નંદા જે સીધી હોય, ભદ્રા જેના 2 દરવાજા હોય, વચ્ચે વાવ હોય અને વચ્ચે કૂવો હોય અને 2 સાઈડ વાવના દરવાજા હોય. અને આ થઈ ગઈ જયા વાવ, જેના 3 દરવાજા હોય અને 4 જે દરવાજા હોય અને 4 જગ્યાથી ઉતરી શકાય કૂવામાં, એને કહેવાય છે વિજયા. આ છે અહીંયાનો વાવનો ઘુમ્મટ. દિવાળીનું અહીંયા લાઇટિંગ કરેલી છે. આ રીતની વાવ દેખાય છે. વાવની જે આ જગ્યા છે, ત્યાં આ મંદિર સુધી લોકો જતા હોય છે, કારણ કે ત્યાં સુધી જે આ પગથિયા અને ચોખ્ખાઈ સારી છે આ મંદિરના કારણે. અને ત્યાર પછી વાવ ઊંડી છે અને એકલ દોકલ કોઈ નથી જતું અંદર. અહીંયા અંબેમાનું મંદિર આવેલું છે અને સામે છે કાળ ભૈરવની મૂર્તિ. આ રીતની કન્ડિશન છે વાવની. આ તો આજનો વ્લોગ, અને આ વ્લોગ આજે અહીંયા જ પૂરો કરીએ છીએ. આ વ્લોગ આપને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જણાવજો. તો મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી રજા આપજો. જય માતાજી.